ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે. મિત્રો, સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આજે આપણે સવારના પોળમાં નાસ્તો કરવા માટે બેસી ગયા છે. કાલે આપણે લાયા હતા ભાઈ જર્મન ફ્રૂટ એટલે કે ડ્રેગન ફ્રૂટ. અમારા રૂપલ કંપામાં એની ખેતી થાય છે ભાઈ, તો તમને બતાવીએ પહેલા એને કઈ રીતે કાપવાનું, કઈ રીતે ખાવાનું હોય છે. આજે અમે તમને લાઈવ બતાવવાના છીએ, તો તમે બધા વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગ એન્ડ સુધી જોજો. ચેનલ પર નવાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો જોઈ લો ભાઈ, આ રહ્યું ડ્રેગન ફ્રૂટ. ઓને છે ને તમારી મમ્મી મસ્ત મજાનું કાપી નાખશે. જોઈ લો ભાઈ, ઓને આ રીતે કાપી નાખવાનું મસ્ત મજાનું. આ રીતનું ઉપરનું ઠોડ્યું કાપી નાખવાનું, મસ્ત એકદમ અંદરથી નીકળશે ભાઈ. ગાઈઝ, આમ તો ડ્રેગન ફ્રૂટ લાલ આવે છે, પણ આ થોડું કાચું એવું લાગે છે. બાકી આપણને પૂરેપૂરું નોલેજ નથી એટલા માટે. બાકી આમ તો લાલ જ આવતું છે, પણ આ થોડુંક વ્હાઈટ આવ્યું છે. તો પણ ટેસ્ટ એક નંબર ભાવ હશે, એટલા માટે આપણે ખાઈ લઈએ તારામાં. તો મિત્રો જોઈ લો ભાઈ, આપણે એક હાથમાં ચમચી લઈ લેવાની અને ચમચીમાં આ રીતે ભરી દેવાની, એટલે હું તમને ખાતો ફાવે બરાબર. બાકી મસ્ત આવે છે એકદમ. આપણે ટેસ્ટ મારી જોઈએ. આપણે જો કે આમ તો દર વખત લાવીએ ને તો લાલ ખાતા હોઈએ છીએ, પણ આ વખત વ્હાઈટ આવ્યું છે. તો ગાઈઝ, બહુ સમય થઈ ગયો છે આપણે બહાના મળે, તો આજે આપણે નીકળ્યા છીએ બાવસર ગામે શાંતાબાન મળવા માટે. અને આજે તો મારા ફાધર પણ આવવાના છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શાંતાબાના દર્શન કરી આવીએ. શાંતાબાની તબિયત કેવું છે પૂછતા આવીએ, બરોબર. એમાં જોડે જોડે અમારા આવી જાય આઈટમ છે, જોડે જોડે જોઈ લો કેવી આઈટમ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હા, આ તો આઈટમ તો જો બાલ કર્યા છે. શાંતાબાને જ્યારે મળવા જઈએ ને ત્યારે મારા બાની યાદ આવી જતી છે, મારા દાદી માની, લાડુ માની. એટલે આજે ફરી એકવાર કીધું મુલાકાત કરતા આવીએ. આપણે બાઇક તો જો કે ભાઈ લઈ ગયા છે. આપણે આજે ભાઈબંધની બાઇક લઈને જવાનું છે, શાઇન બાઇક. શું થાય છે આ ગરીબ બધી ઓલું પૂંછરું આવ્યું છે ને, પૂંછરું આ પૂછ્યું નહીં. આ તો એવું આવી હે. મેં તો કીધું ઓલાનું પૂંછરું હોય. પૂંછરું કે છે એટલે મેં કીધું આ તો લેડો વિક્રમ ચલાવી લે, કતાઈ ચલાવો ના વિક્રમ ને ચલાવી લે. હું છે ને ખાલી પેટ્રોલ ડીઝલ કેટલું ઓછું જોઈ લઈશ ખાલી. નથી આવડતી એટલે ઉસકે ઉપર ના આપણે ને કરીએ આપણે અને પહોંચી જઈએ ફટાફટ સીધા બાવસર ગામે. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ બાવસર ગામે શાંતાબાની મુલાકાતે. અને વિક્રમભાઈ શું લીધું? વિક્રમભાઈ તમે? વિક્રમભાઈ એક પાર્લેજીનું પેકેટ લઈ લીધું છે. આ વખત બહુ મોટું લીધું છે. અને કોઈ ભાઈ આ એવું લાગે છે. એક બાઇક દેખાય ગેટ. હા, ગેટનું આગમન વિક્રમભાઈના હાથે કરવામાં આવશે. વિક્રમભાઈ ખોલો ચલો. વિક્રમભાઈ હસ્તા કે ગેટ ખોલીને તાલીનું સન્માન કરવામાં આવશે. આયા વિક્રમ ઠાકોર પાટા છે ને, પાટા કરે. બા જય માતાજી. મજામાં? હાવ મજામાં. હું તો બા શાંતિ છે કે હું શાંતિ હતા નહીં અવરો સંભાળતી હતી. તે મેં કીધું આ ચશ્મા હું દે આવડત ક્યાંથી હતી. બાયણું દેહાડો તો હું આવું, બાયણું દેહાડો તો હું આવું. બિહાર દિયાડો બાયનું બાયણાનું નહીં, શું થયું બા? આકાશ વાગ્યું છે ને સોકન અને આજુબાજુ તેલ થોડી જીવું અને વાગ્યું શનિવારના તને શું કરું. દાદો અને મંદાદો ખરા ને તેલ હનુમાન દાદા ખોરા નહીં મો. અને હનુમાન દાદા એ બધા બહુ આવે છે તે વિચારે છે. દાદાને અર્પણ જોઈતું હે. દાદાને પેલી લુણી આવે છે ને એનું થાય છે. પછી પેલા ઢેબરા આવે છે ને, પેલા બોરા ઢેબરા જે આવે છે એનું પણ થાય છે. ઓહો, બરાબર. પછી પેલી વાડી પદ્ધતિ નહીં, પેલી શું કહેવાય આ દોડી. દોડીનું શાક મસ્ત થાય. હા, આમાં મૂરા અને મોગળિયું એટલે મોગળની શાક તમે મને બનાવીને ખાધી. હા, આજે ગઈ ને ભાઈ હું મારા બેટા તે મોથિયો ખાયા એટલે આ મોથિયો એટલો હું એ ખબર ન પડતી હતી. ગયરા જે કહે એ બધી કેવા સાચી છે, પણ અત્યારમાં તો કોઈ ગયરો છે નહીં એટલે ખબર નહીં કે મોથિયો એટલે હું મોથિયો કન કહેવાય એમ. તમને ખબર નહીં. મોથિયો ગમે તે વનસ્પતિ જાય, ગમે તે કોઈ. પેલા ગયરો વખત આપણે ખબર કે જેના સાર નથી એના નદીમાં જતા આપણે, અને નદીમાં કાહ આવતો હો કાહ, અને પેલા ધરોના ખંડલો ગુડ લાવતા ઢોળવા માટે. અને આપણે જગડા જંગલમાં જઈએ પછી જોરું બધું પડ્યો હોય ને, બોરીઓનું ધોવાડીને પોનો પડે એ વાર લાવતા. ગોખરું, હા, ગોખરુંના રોટલા ખાધા છે? ના નહીં ખાધ્યા. ગોખરું રાત્રિ ઝાડ પેલે રાતી જાર એટલે આમ મારા માના મોઢા પેલું કે ભાઈ રાતી જાર ખાઈને એના રોટલા ખાઈ પછી સંડા જવાતું જ નહીં કે એટલું હેવી જારનું રોટલો હતો એમ. રાત્રિ ઝાડ અને ફાડા ઘઉં આલે, જે આટલા ફાડા ઘઉં મળતા. દોહી શકે નહીં
દવાખાના એ લઈ જાય કે ભાઈ મારી લઈ જતા આથી બોલો ત્યાં તે તને બેનને કીધું મારા પાસે પૈસે નહીં હું શું કરું કીધું એટલે કે હેડો કે કાલે કે લઈ જાઉં કે હા ત્યાં મેં આ વખત પ્રકાશ ખત્રી સાહેબ છે ને એની વાત કરી હેડો એ મદદ કરી વાસીમ. ચલો ગાઈસ શાંતાબાની તો મુલાકાત કરી લીધી છે આમ આપણે જઈએ ઘેર અને આજ તો ભાઈ અમારા ગામમાં વરઘોડો છે વિકાનો વિક્રમનો વરઘોડો છે આજ તો વિક્રમ કાઢે તારો વરઘોડો બરોબર હે વિક્રમ હા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતા સમાવાનું તું દેખાવત ના મળે યાર સો જતો તા ગોપ સમ લગનમાં લગન મકાન હાલે આપણા ફેંકી આપી દીધી લગન હતું ના મન સમ ના બોલાવ્યો તા તને શું કા બોલાવીએ સમ બુરી જેઠું અલે લે કરો અમે શું કરું હું ક્યાં આવું ગાઈસ ઘેર જતા હતા ને રસ્તામાં આપણું બાઇક ઊભું રાખી દીધી છે મારા પપ્પા કે ઊભી રાખ બાજુમાં એક જોરદાર સિસ્ટમ ચાલે છે તમને થોડી બતાવીએ ભાઈ સિસ્ટમમાં શું ચાલે છે અત્યારે હાલ તો સિઝન ચાલે છે બટાકા નેકારવાની તો કઈ રીતે જો કે બટાકા તો નેકારી દીધા લાગે છે પણ કઈ રીતે પેલા ઉચકીને બીજી અંદર વસ્તુમાં મૂકે છે અમે તમને બતાવીએ તો જુઓ મિત્રો તો આમાં તમને દેખાતું હશે ક્રેન વડે આખો ટર્બો ઊંચો કરે છે બટાકાનું ભરેલું ટર્બાની અંદર ખાલી કરવાનું છે ટર્બાની અંદર ખાલી કરે થેલીથી ભાઈ અંદર મેં ડાયરેક્ટ હા ક્યાં બટાકાની માર્કેટ છે ભલે બટાકા દોરાવો કે કાર આપો ઊંચા તો થવું જ પડે ને બટાકો વાત સાચી છે હા બટાકા ખાવા જુઓ તો એ બટાકો કઈ રીતે ઊંચો થાય છે તાન કઈ રીતના પાકે છે એમની વેફર નહીં જતી ડાયરેક્ટ તું એક આંગાથી બે ભરાવે છે ક્રેનમાં મોટા ને મોટા થેલા છે થેલામાં લગભગ કેટલો બટાકો છે પા હું ખબર હવે તો હું બટાકો ખાસ હોય કારણ કે દેખો કે આખા થેલા થેલા હા તો ગાઈઝ અત્યારે હાલ આપણે આવી ગયા છીએ ઘેર અને કીધું બપોર ચડ્યા છે 3 વાગી ગયા છે તો સરસ મજાની જોરદાર એકદમ કડક ચા બનાવીને પીએ અને કુશે આવી ગયો છે કુશ જય શ્રી કૃષ્ણ जय श्री कृष्ण जय माता दी। જય માતાજી तो गैस मित्रों आज हम चाय मिलने वाले हैं तो पहले आप वीडियो को लाइक कर दो शेयर कर दो तो हम चाय मिलेंगे ना कि हम चाय पियेंगे भी नहीं और मिलेंगे भी नहीं। तो आप क्या कर दो वीडियो लाइक कर दो तो चलो हम चाय मिलते हैं भैया वीडियो को लाइक कर दो और शेयर कर दो विचार न करना है ओके अन्नी कर दो चाय नहीं मिलेंगे और पियेंगे भी नहीं अरे क्या बात करते हो तुम क्या नहीं मिलेगा ना अरे चाय में खोड़ मिलेगी घोर मिलेगा और हम चाय नहीं पियेंगे वीडियो अरे आलू खाएंगे चाय में आलू खाएंगे हम फिर क्या करेंगे आलू खाएंगे एकला हाँ अकेला खाएंगे चाय वगैरह आलू ना खाता है उतरता है तो आलू खाना है क्या बोलता है साला? बहुत हम बढ़िया तो बोल रहा है छोटा है। हम तो उधरस होता है तो एक ढूंकण मार देते चलो ढक्कन तुम क्या करते हो ढक्कन हाँ ढक्कन मार देता हूँ મિત્રો ચા મેળવા માટે અહીંયા બે ઘર અવેલેબલ છે એક પીરો છે અને એક થોડોક પેલો છે બરાબર છે તો કુશ આપણામાંથી અમે કયો ઘર નાખીએ અંદર હે हाँ પીરો નાખીએ પીરો हो पीरो અને થોડી ખોડ નાખી પહેન અંદર हो नाखी परत અને આદુ આદુ તો નાખવું જ પડે બતાવી અને બે લસણ અને એક દૂધ લસણ ના નાખાય ભાઈ એક લસણનો કોદો એટલે આવું વાત કરો છો તો સમ લસણનો કોદો નહીં નાખવો પડે મય એટલે લસણ ના નાખાય તાર મરચું એટલે મોજવે નહીં એટલે વઘાર નહીં કરવો પડે ચામેલ વગાજી એટલે વગર ના થાય નથી સેવા સેવા લોગ આવું છું ગાઈઝ એક ખેતરમાં ચક્કર મારવા માટે આવ્યા છે વિક્રમભાઈ બે અને વિક્રમભાઈ આપણા ગામમાં તો ઝોન ચાલુ થઈ ગઈ છે ને યાર હાવ ઝોન હે ની વર ઘોડો લ્યા હાવ વરઘોડો તો સારું આપણે ફુરેવર જોતા આવીએ પેલા પેલા ફૂલેવર જોતા આઈએ એમ અને પજી વાર ઘોડામાં અરે આ કાલે તો 3 કિલોનો ફૂલેવર જોયો તો અમે શોકન ઈ અમારા ખેતરમાં શોકન બતાવો મને તબેલ મારા અપ્પા લાયા હતા આ રે રાતે તો 2 કિલોનું ફૂલેવર ખાઈ ગયો હું તક્ક ઓહો તાને તે ખાધી તું ફૂલેવર બગાવો જુઓ તમને ફૂલેવર બતાવી એકદમ લાઈવ 70 દિવસની જાતિ છે જુઓ તો ખરા ફૂલેવર વાહ ભાઈ વાહ મસ્ત બે હજુ નહીં લે હા અને જો તમાકુ જેવો પોનો થઈ ગયો છે તમે જુઓ તો ખરા મોટા મોટા પોનો ગાય સા જુઓ ને 20 કિલોનું હે 20 કિલોનું હા એટલું બધું હા આ ગાય તો નહીં દેખાય અમુક આ ફૂલેવર છે ને એવા લોકોને કોમ લાગે કે જેની ફેમિલી બહુ મોટી હોય ને ઘરમાં 10 થી 15 જણા રહેતા હોય એમના માટે આ ફૂલેવર બેસ્ટ કહેવાય બરાબર છે કારણ કે એક જ ફૂલેવર લગભગ 4, 5, 10 કિલોનું હોય છે એટલે મજા આવી જાય એક જ ફૂલેવરમાં બધા 10 જણો જમી લે હોય અથવા તો કોઈના લગ્ન પ્રસંગ હોય કોઈ મોટો પ્રસંગ હોય ને તો આવા ફૂલેવર કોમ લાગી જાય ફૂલેવરની સબ્જી બનાવી હોય તો બરાબર છે બાકી તમને બતાવું જોઈએ મોટો મોટો પોનો છે
પણ હજુ સુધી ફુલેવર બે જ નહીં દેખો એકદમ નાનું ફુલેવર બે છે અને આ દેખાવાનો હે પોનો હે આ હું ફુલેવર બે છે વિક્રમ હા એક નંબર ફુલેવર હે તાન પછી આ ગાડી તો બાકી રહી ગયા જોવાના ના ના બધો એ જ છે લે એ વની હોય વનથી મોટો હે ના ના એ જઈ અને પાછળ મોર તો તું અબાને આ હા હું મોર આવે છે મસ્ત નહીં હું એક જોટાવું આપણે કોમ કરવું પડે મિત્રો આમાં જે પાછળ રોબો છે ને મસ્ત મોર આવી ગયો છે એટલે વિક્રમ આપણે છે ને રખેવારી કરવા માટે આવવું પડે ના મોરનું શાક બનાવીને ખાઈએ આહા મોરની ચટણી હા એ ખાધી ખરી કે વખત ગાઈસ ફાઇનલી આપણે નાઈ બાઈને તૈયાર થઈ ગયા છીએ કારણ કે અમારા ગામમાં ભાઈ એક છોકરીનો વરઘોડો છે તો આજે ભાઈ આપણે વરઘોડામાં જવાના છે અને જોરદાર મજા આવવાની છે વિકોજી તો પહેલા પહોંચી ગયા છે ઘોડા પર મતલબ ઘોડાનો પેલો ખરો કે ને એવા થોડા હોર્સ લવર છે બરાબર છે ઘોડો વધારે ગમતો હોય છે એટલે આપણે જઈએ વરઘોડામાં અને મોજ કરીએ મારા ભાઈ મમ્મી અરે મમ્મી અરે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી આ સાડીમાં તો મસ્ત લાગે છે તું મમ્મી હે આ ચમકે છે ખરેખર સાડી પહેરી હોય ત્યાં થોડું ડ્રેસ પહેરી છે પણ આજે તો સાડીમાં ચમકે છે તું આ એ અરે મેદી મેલી છે ને લેહેડ વરઘોડામાં આ ખીચી વગાડી આ હારું વગાડો તો ગાઈઝ આપણે બહારનું ખાવાનું નહીં હોતું એટલા માટે મારા મમ્મી મારા માટે પાછળ ખીચડી વગાડે છે અને આપણે જઈએ વરઘોડામાં કારણ કે આપણે વરઘોડાનું ખાવાનું નહીં ભાઈ બરાબર છે તો ગાઈઝ આપણે ચાલુ વરઘોડામાં ઘેર આવી ગયા છે કીધું જોરદાર ભૂખ લાગી છે તો સરસ મજાની વઘારેલી ખીચડી ખાઈ લઈએ જોઈ લો ભાઈ સરસ મજાની કોહાની થાળીમાં પાછી ખીચડી કાઢી છે એટલે ટેસ્ટ એકદમ દુગનો આવશે અને ખાવાની મારા ભાઈ બહુ મજા છે અંદર થોડું દૂધ નાખ્યા અને મારા મમ્મીએ તે હાલ જો લાઈવ એકદમ રોટલી બનાવી રહી છે તો સરસ મજાની રોટલી ખાઈએ શું કેવું અમે હા ગાઈઝ ફર્સ્ટ ક્લાસ ખીચડી ખાઈ લીધી છે અને અમે નીકળ્યા છીએ જમણવારમાં જો કે ભાઈ જમણવારમાં મારા ફાધર જવાના છે બરાબર છે તો આપણે જોડે જઈએ અને સરસ મજાનું જોઈએ કે ભાઈ શું બનાવ્યું છે પપ્પા શું હતો સ્થાન તમે પાસે હાથમાં માની દે લુંખવા કાજી પાછો એથી નહીં આલો ના અહીંથી તો કાકડીઓ આવે છે ડીસુ લુંખવા કાજી હા એટલા કાજી વાત સાચી છે બાકી જો હાર્દિક બેતાલિયાનું કામ કરી રહ્યા છે મ્યુઝિક પ્રોડક્શન જંતી દાદાનું છે હું ખાધી હતી કાજી પાપા ચીઓ હા. અને દાળ હા દાલ ભાત આ હું કરી છે Light je? pink color di Ah. abi yellow color અને abi તાર લગ્નમાં લાવવાનું છે હા હા વિપાભાઈ વાત કરી હા હું તાર કીધું તો લગન થઈ ગયું છે એમ વાત જાણવા મળી છે પાપા દે ગમો જાલો ચપાતો હા બૈરી છે લાવવાનું છે મની ઓ રમેશ કાકા હું પીરો છો તમે શીરો કંસાર મિક્સ હે તાણે બે વસ્તુ આ તો સમૂહમાં ખાધું તો ફરીને ખાવા મળે સારું કહેવાય સરસ સરસ આઈટમ પબ્લિકને ગમી લાગે એકદમ એવું છે બીજા બધા કરતા સારું આવશે ને સ્ટેમિનરી આવવામાં હા ઘી છે ને ઘીના લીધે શરીરમાં જબરદસ્ત ખુશ્બુ હસીવાની છે રમી. શરીર સુધારો થાય. હા નસો ખોલી જાય છે એમ? હા નસો ખુલી જાય તમારી અને અમે એમાં તો શક્તિ મળે યાર હોસ્પિટલ વાળી નસો અરે એ બધી નસો ને નસો બધું ભેગું ખુલી જાય એક વગું તમારે જોવું જ ના પડે હા અરે કાકા તમે શું બેસો આ છો ખરખરીઓ છે આ ખરખરીઓ આ પૂરી આ ખરખરીઓ છે મહેશ કાકો ખરખરિયા વેસે છે અને આ પૂરી છે પૂરી પૂરી છે એમ પૂરી હા મહેશ કાકો ખરખરિયા વેસે છે હા ખરું ગાઈ જોરદાર ખાઈ લીધું છે તે હું ખાધી ગુલાબ જાંબુ અરે વાહ તે હું ખાધી દરિયો તે હું ખાધી દાળ બાટી મજા આવી ગઈ ખાવામાં એટલે ઉપર વિક્રમ આવે વિક્રમ એટલે વિક્રમ જ છે વિક્રમ નહીં વિક્રમ અલા તો વિક્રમ બોલે શાંતિ રાખો લે. વિક્રમ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી એટલે આ તું તો અત્યારે જ જોવા મળે આખો દમ સો જતો તાન લગનમાં લગનમાં હતો હું ખાધી હતી એ કે દાળ ભાત પૂરી શાક દાલ બાટી હે ને લડ્ડુ ખાધ્યા હા ખરેખર હા સરસ સરસ એમ અવાજ તાર જેમ ઉપર ગયો તું તો કલાકાર છે ને યાર આટલો જેમ અવાજ યાર મજા ના અમાર ભાઈ સાહેબ ગુલાબ જાંબુ મસ્ત બને હતા ખરેખર સારું હેડો ચલો તાન આવજો બધા બરોબર જય શ્રી કૃષ્ણ જય માતાજી લાઈક કરજો શેર શેર કરો, કરજો subscribe કરો. સબસ્ક્રાઇબ